નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. હવે મતદાનને એટલે કે નડિયાદ કોર્પોરેશન માટે જે ચૂંટણી યોજાવાની છે તેની પ્રક્રિયાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. અત્યાર સુધીને ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર તો તમે જોયો હશે, પરંતુ નડિયાદ કોર્પોરેશનમાં એક અપક્ષ ઉમેદવાર છે અને તે પણ મહિલા છે અને તે પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. 2 વખત તેઓ અગાઉ નડિયાદ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે કોર્પોરેશનમાં પણ તેઓ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ પ્રચાર પણ એક અલગ જ પ્રચાર કરવા માટે પણ એક અલગ જ રીત અપનાવી છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો દીપલબેન, 3જી વખત તમે ઉમેદવારી કરી છે અને આ વખતે અપક્ષમાંથી તમે ઉભા રહ્યા છો, શું કહેશો? પાછલી વખતે મને જનતાએ જંગી મતથી જીતાડવાની કોશિશ કરી હતી, પણ થોડાક માટે આપણે હારી ગયા હતા. મારા 3171 વોટ નીકળ્યા હતા. આ વખતે લાગે છે કે માહોલ બદલાયો છે. જનતા કંટાળી ગઈ છે. ચૂંટીને લોકો પ્રજા સુધી પહોંચતા નથી, એટલે માહોલ બદલાયો છે. એટલે આપણે લગભગ જો પ્રજા થોડોક સપોર્ટ કરે તો જીતીને પ્રજાલક્ષી કામ કરવાની ઈચ્છા છે. નંબર 13માં તમે ઉમેદવારી કરી છે. હવે એમાં એના વિસ્તાર પણ વધી ગયા છે. ઉત્તરસંડા પણ અત્યારે લાગે છે અને બીજા અનેક વિસ્તારો અત્યારે એમાં છે. તો એમાં તમારે કેવી રીતનું રહેશે? કેમ કે લોકો તમને એ રીતના તો ઓળખતા પણ નહીં હોય એ બાજુ. ના, ઉત્તરસંડામાં સપોર્ટ સારો છે. લોકો માહોલ બન્યો છે ત્યાં, અને મારા સામાજિક કાર્યો છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ છે. એટલે લોકો મને સોશિયલ એક્ટિવિટીઝમાં દેખી છે ફેસબુક પર, એટલે પબ્લિક જાણે છે કે કામ કરે એવા છે, એટલે સપોર્ટ સારો છે. તમારું નિશાન તરબૂચ છે અને તમે ઢોલ નગારા લઈને નીકળો છો પ્રચાર કરવા માટે. લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને મારો આપના માધ્યમ થકી એક જ સંદેશો છે કે અમે જીતીશું તો અવશ્ય સર પ્રજાલક્ષી જે પાયાની સુવિધાઓ છે, જેમ કે રોડ, ગટર, રસ્તા, પાણી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને બીજું મારું એક એવું રહેશે કે જે પ્રજાલક્ષી સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે પ્રજા સુધી પૂરેપૂરી પહોંચે એવા પારદર્શક હિસાબો પૂરેપૂરા બહાર વાયરલ કરીને મૂકવામાં આવશે. તમે પહેલા પણ જે પ્રમાણે નગરપાલિકામાં જે પણ થતું હતું એના તમે ઉજાગર કરતા હતા આરટીઆઈ કરીને. હા, અત્યારે હવે તમે જ્યારે કોર્પોરેશનમાં ચૂંટાશો, તમારા વિસ્તારમાં એવા કયા કામો છે જે નથી થયા? રોડ, રસ્તા, ગટર તો અત્યારે મોસ્ટ અહીંયા બધાને ત્યાં ગટર લાઈન તો હશે, પણ એવા કયા વિકાસના કામો છે જે તમારા વોર્ડમાં થવા જોઈતા હતા અને હજી નથી થયા? શિક્ષણ, ત્યાં શાળાનું સ્તર અત્યારે ઘટી રહ્યું છે. લોકો ભણવા જાય છે, પણ જેટલો માહોલ જોઈએ છોકરાઓ સુધી પૂરેપૂરું શિક્ષણ પહોંચે, આપણી પ્રજા શિક્ષિત બને અને આ જનતા જાગૃત બને, અને જે બીજી સુવિધાઓ હશે જે મહાનગરપાલિકામાં સમાવેશ થતો હશે એને પૂરો આપણે પ્રયાસ કરીશું કે વિકસિત થાય. તમે જ્યારે જાઓ છો, મતદાતાઓ સુધી તમે પહોંચો છો, તો લોકોનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? લોકોની અમુક તકલીફો તો છે જ કે અમને આ સુવિધા આપવામાં આવી નથી, જેમ કે રોડ સુધી બન્યા નથી, લાઇટો નથી, એવી બૂમો તો સંભળાય છે. નાની નાની પાયાની સુવિધાઓ આટલા વર્ષોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને મોઢા નથી બતાવ્યા, એવી બધી કમ્પ્લેનો તો આવી જ છે. અને પ્રજાનો મૂડ થોડોક બદલાયો છે, એટલે આ વખતે પરિવર્તન આવશે અને જો અમને જીતાડવામાં આવશે તો મેં જે કીધું એ કામ અમે કરવા તૈયાર છીએ. એક એ સવાલ છે કે વધારે તો એક તો કોંગ્રેસ પક્ષમાંથી ઊભા છે અને ભાજપ પક્ષમાંથી ઊભા છે, તો અપક્ષના ઉમેદવારો ઘણા ઓછા છે. તમે જીતીને આવશો તો માત્ર ને માત્ર એ તમારા વોર્ડ તરીકે જ તમે આવશો, તો અન્ય લોકો માટે શું પ્રેરણા રહેશે અગર તમે જીતો છો તો? મારે મારા વોર્ડ માટે જ કામ કરવું છે. મારે ભાજપ, કોંગ્રેસ એ મારા માટે કોઈ માયને નથી રાખતું. મારો પક્ષ છે કે જનતા જે મારો પક્ષ છે અને મારે જનતા માટે કામ કરવું છે. મારે અપક્ષથી હું લડી રહી છું એટલે જ અપક્ષ થઈ છું. મારે કોઈના દબાણ કે નેતૃત્વ હેઠળ કામ નથી કરવું. મારે સ્વતંત્ર જનતાનું સ્વતંત્ર કામ કરવું છે, એટલે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે. તમારા જીતવાથી બીજા કોઈ અન્ય ચલો જીતે છે, ભાજપમાંથી જીતે છે કે કોંગ્રેસમાંથી જીતે છે, તો તમારા જીતવાથી ફાયદો થશે તમારા વોર્ડના એમાં? અમે સાથે મળીને કામ કરીને ચાલીશું અને કહીશું કે ભાઈ આપણે સાથે મળીને કામ કરવાનું છે અને કરીશું. જે જીતશે હારશે એ જનતાએ નક્કી કરેલું જ છે, પણ જે પણ ચૂંટાશે અને અમે કદાચ ચૂંટાઈશું તો સાથે મળીને જનતાને જેમ વધારેમાં વધારે લાભ મળે તે કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી આ હતા દીપલબેન કે જેઓ અગાઉ પણ 2 વખત નડિયાદ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે આ વખતે જ્યારે કોર્પોરેશન થયું છે ત્યારે વોર્ડ નંબર 13માં પણ તેઓએ ફરી ઉમેદવારી કરી છે અને અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. હવે એમને સાથ સહકાર પણ લોકોનો મળી રહ્યો છે. એમના જે વિસ્તારમાં જે તેઓ રહી રહ્યા છે ત્યાંના સ્થાનિકોનો પણ તેમને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એમના જે મહિલાઓ જે છે એમની સાથે આવે છે અને એમની સાથે પ્રચારમાં પણ જોડાય છે. અત્યારે જે પ્રમાણે ગરમી છે અને આટલા તડકામાં પણ
જ્યારે તેઓ પ્રચાર કરવા જાય છે. આ તમામ મહિલાઓ એમની સાથે પ્રચાર કરવા માટે જાય છે અને ઉત્સાહ વધારી રહ્યા છે. તો આ વખતે ચૂંટણીનું પરિણામ શું આવે છે તો જોવું રહ્યું, પરંતુ જો દીપલબેન જીતે છે તો ચોક્કસથી આ જે મહિલાઓ છે અને તેમના વિસ્તારના જે લોકો છે તેમનામાં પણ એક ખુશીનો માહોલ જોવા મળશે તેવું હાલની જે પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે. આવી જ સતત અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત.